નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયનો 11મો પાઠ આપણી આસપાસની હવા આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્નો છે એમાં આપણે પાંચમો, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પવન એટલે શું? તેનો જવાબ છે ગતિશીલ હવાને જ પવન કહે છે. હવા જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે તેને જ પવન કહે છે. બીજો પ્રશ્ન, હવાની હાજરી સૂચવતી 2 ક્રિયાઓ લખો. પહેલું, વૃક્ષોના પાંદડા પવન સાથે ફરફરે છે. બીજું, ભીના કપડાં પવનને કારણે સુકાય છે. ત્રીજું, મંદિરની ધજા પવન સાથે ફરકે છે. ચોથું, પતંગ આકાશમાં પવન સાથે ઉડે છે. ત્રીજો પ્રશ્ન, હવાના ભૌતિક ગુણધર્મો જણાવો. તેનો જવાબ છે હવા વિવિધ વાયુનું મિશ્રણ છે. પેલું. બીજું, હવાને રંગ નથી. ત્રીજું, હવા દળ ધરાવે છે. ચોથું, શુદ્ધ હવા પારદર્શક છે. પાંચમું, હવા જગ્યા રોકે છે. છઠ્ઠું, હવાને જોઈ શકાતી નથી પરંતુ અનુભવી શકાય છે. ચોથો પ્રશ્ન, વાતાવરણ એટલે શું? તો આપણી પૃથ્વી જે હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે, આ આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું છે, જેને વાતાવરણ કહે છે. પાંચમો પ્રશ્ન, હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે ત્યારે શું થાય છે? તેનો જવાબ છે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે ત્યારે તેનું સંઘનન થાય છે અને ઠંડી સપાટી પર પાણીના ટીપાં દેખાય છે, કારણ કે હવામાં ભેજ સ્વરૂપે પાણીની બાષ્પ રહેલી હોય છે એટલા માટે. છઠ્ઠો પ્રશ્ન, હવાનો કયો ઘટક છે જે પદાર્થને સળગવામાં મદદ કરે છે? તો એ છે ઓક્સિજન. સાતમો પ્રશ્ન, હવાનો કયો મોટો ઘટક પદાર્થને સળગવામાં મદદ કરતો નથી? એ છે નાઇટ્રોજન. પ્રશ્ન નંબર 8, નાકની અંદર રહેલ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ આપણને કઈ રીતે મદદ કરે છે? તેનો જવાબ છે નાકની અંદર રહેલ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ ધૂળના રજકણોને શ્વસનતંત્રમાં જતા અટકાવે છે. નવમો પ્રશ્ન, મોં વડે હવા લેવાથી શું થાય છે? તેનો જવાબ છે મોં ખુલ્લું રાખી હવા એટલે કે શ્વાસ લેવાથી હવામાં રહેલ તમામ વાયુઓ ધૂળના રજકણો, સૂક્ષ્મ જીવો, ધુમાડાના રજકણો વગેરે અંદર પ્રવેશે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જોખમાય છે. પ્રશ્ન નંબર 10, ભીડભાડવાળી જગ્યાએ ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમેન માસ્ક શા માટે પહેરે છે? તેનો જવાબ છે વાહનનો ધુમાડો કાઢે છે. આવા સ્થળોએ ધુમાડો, ઉડતી ધૂળના રજકણો વધુ પ્રમાણમાં હોય છે. ટ્રાફિક પોલીસને હવા અને ધુમાડા વચ્ચે લાંબો સમય સંચાલન કરવાનું હોય છે. આવી પ્રદૂષિત હવાથી તેનું સ્વાસ્થ્ય જોખમાય છે. આથી માસ્ક પહેરવાથી ઓછું નુકસાન થાય છે. પ્રશ્ન નંબર 11, અમુક ચોક્કસ કિસ્સામાં સળગતા પદાર્થને ધાબળાથી લપેટવાથી સલાહ શા માટે આપવામાં છે? તેનો જવાબ છે પદાર્થના દહન માટે ઓક્સિજન એટલે કે હવા જરૂરી હોય છે. ચોક્કસ કિસ્સામાં સળગતા પદાર્થને ધાબળાને લપેટે સળગાવતા પદાર્થને ઓક્સિજન ઓછું મળે અને આથી દહન પ્રક્રિયા ધીમી બંધ પડી જાય છે. આમ હવા સાથેનો એનો સંપર્ક તૂટી જવાતો હોવાથી ધાબળા લપેટવાની સલાહ આપવામાં આવે છે. 12મો પ્રશ્ન, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તેનો જવાબ છે વાતાવરણનો ઓક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે. 13મો પ્રશ્ન, પાણીમાં રહેતા સજીવો ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તેનો જવાબ છે પાણીમાં રહેતા સજીવો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન મેળવે છે. દાખલા તરીકે પાણીમાં રહેતી માછલી, ચૂઈ દ્વારા પાણીમાં ઓગળેલ ઓક્સિજન મેળવે છે. પ્રશ્ન નંબર 14, શા માટે રૂનું પૂંબળું પાણીમાં સંકોચાય છે? તેનો જવાબ છે રૂના પૂંબળો છે એમાં આવેલા રેસાઓ વચ્ચેની જગ્યાએ હવા રહેલી હોય છે. જ્યારે રૂને પાણીમાં નાખવામાં આવે તો રૂની અંદર રહેલી જે હવા છે એ બહાર નીકળી જાય છે.
અને હવાની સાથે પાણી ભરાઈ જાય છે. હવા કરતાં પાણી ઓછી જગ્યા રોકે છે એટલે જ સંકોચાઈ જાય છે. 15 પ્રશ્ન. ગરીમાં પાણીથી છલોછલ ભરેલી એક બોટલને હવાચુસ્ત રીતે બંધ કરીને સૂર્યપ્રકાશમાં મૂકે છે. થોડા સમય પછી બોટલની અંદરની હવાના પરપોટા દેખાય છે. આમ સાથી થયું તે સમજવામાં ગરિમાને મદદ કરો. તેનો જવાબ છે પાણીમાં ઓગળેલ હવા સૂર્યની ગરમીને કારણે નાના પરપોટા સ્વરૂપે બહાર નીકળવા લાગે છે. આમ બોટલની અંદર ચારે બાજુ નાના નાના હવાના પરપોટા દેખાય છે. પ્રશ્ન નંબર 16. પવનચક્કીનો ઉપયોગ જણાવો. પહેલું, કૂવામાંથી પાણી ખેંચવા માટે. બીજું, અનાજ દળવા ઘંટી ચલાવવા માટે. ત્રીજું, વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. પ્રશ્ન નંબર 17. સમજાવો. હવામાંથી ઓક્સિજન ખલાસ થઈ જતો નથી. તેનો જવાબ છે લીલી વનસ્પતિ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન હવા મુક્ત કરે, તેથી હવામાં ઓક્સિજન ખલાસ થઈ જતો નથી. પ્રશ્ન નંબર 6. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, નીચેના પૈકી પવન શાના ચલન માટે મદદ કરતો નથી? તો એ છે પંખાની. બીજું, બુજો પાણીની એક ખાલી બોટલને ઉલટી કરીને પાણીમાં ડૂબાડે છે. તે બોટલને સહેજ ત્રાંસી કરે અને જુએ છે કે શું થાય છે. તો હવાના પરપોટા બોટલમાંથી બહાર નીકળે છે અને થોડું પાણી બોટલમાં દાખલ થાય છે. પહેલું ને બીજું વાક્ય સાચું થાય. ત્રીજું છે હવા મિશ્રણ છે. ચોથું, હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહેવાય. પાંચમું, કુદરતના જળચક્ર છે, માટે હવામાં પાણીનું બાષ્પ હોવું ખૂબ જ મહત્વનું છે. છઠ્ઠું, સળગવાની ક્રિયા ઓક્સિજન વાયુની ગેરહાજરીમાં શક્ય નથી. સાતમું, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ભાગમાં છે? તો 4/5. આઠમો પ્રશ્ન, વનસ્પતિ અને પ્રાણી પદાર્થને સળગવાથી ઓક્સિજન વાયુ વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય કેટલાક વાયુ ઉત્પન્ન થાય છે. નવમો પ્રશ્ન, હવામાં નાઇટ્રોજન પ્રમાણ 78% છે. 10મું, હવામાં ઓક્સિજન પ્રમાણ 21% છે. 11મું, હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુનું પ્રમાણ અને પાણીની વરાળ આ બધું ભેગું થઈને 1% જેટલું છે. 12મો પ્રશ્ન, પવન એ પરાગરજના ફેલાવવામાં મદદ કરે છે. 13મું, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો ડી ઓપ્શન છે, હવા જમીન સિવાય બધે જ હોય છે. 7મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરવાનું. પહેલું, વાવાઝોડા દરમિયાન પવન ખૂબ જ ઝડપથી ફૂંકાય છે. બીજું, પવનની દિશા સૂચવવાનું સાધન વેધર ફોરકાસ્ટમાં આવે છે. બરાબર. ત્રીજું છે, પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને વાતાવરણ કહે છે. ચોથું, વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયાઓ ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. પાંચમું, સૂકા પાંદડા અને પાકનો નકામો કચરો સળગાવવો જોઈએ નહીં, કારણ કે તે વાતાવરણ પ્રદૂષિત કરે છે. છઠ્ઠું, પાણીને ગરમ કરતાં શરૂઆતમાં તેમાં ઓગળેલી દ્રાવ્ય હવા પરપોટા સ્વરૂપે દૂર થાય છે. સાતમું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે. આઠમું, લીલી વનસ્પતિ તેમનો ખોરાક બનાવવા હવાના CO2 ઘટકનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 8મો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? નિશાની કરીને જણાવો. પહેલું, બધા જીવંત સજીવો હવાની જરૂરિયાત છે. વિધાન સાચું છે. બીજું, હવાને જોઈ શકાતી નથી પરંતુ તેની હાજરી અનુભવી શકાય. વિધાન સાચું છે. ત્રીજું, આપણે વાતાવરણમાં જેમ ઉપર જઈએ તેમ હવા ઘટ થતી. વિધાન ખોટું છે. ચોથું, હવા એ સંયોજન છે. વિધાન ખોટું છે. પાંચમું, હવામાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે. વિધાન સાચું છે. છઠ્ઠું, નાઇટ્રોજન દહન પોષક વાયુ છે. વિધાન ખોટું છે. સાતમું, કાર્બન ડાયોક્સાઇડ પાણી આસપાસની હવાનો ખૂબ નાનો ઘટક છે. વિધાન સાચું છે. આઠમું, હવા ધૂળના રજકણો ધરાવે છે. વિધાન સાચું છે. નવમું, હવામાં રજકણોનું પ્રમાણ દર સ્થળે એક સરખું જ છે. વિધાન ખોટું છે. 10મું, જમીનમાં હવા ઓછી નથી. વિધાન ખોટું છે. 11મું, વનસ્પતિને ઓક્સિજનની જરૂર નથી. વિધાન ખોટું છે. 12મું, વનસ્પતિઓ શ્વસનની ક્રિયામાં જેટલો ઓક્સિજન વાપરે છે તેનાથી વધુ ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન વાતાવરણમાં પાછો આપે છે. વિધાન સાચું છે. 13મું, પવનચક્કી પવનની ગેરહાજરીમાં પણ ફરી શકે છે. વિધાન ખોટું છે. 14મું, પવનચક્કી પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. વિધાન સાચું છે. 9મો પ્રશ્ન, યોગ્ય રીતના જોડકા જોડો.
વેધરકોક એટલે હવાની દિશા સૂચવે છે. પર્વતારોહક તે આવશે ઓક્સિજન સિલિન્ડર વાપરે છે. નાકમાં રહેલા સૂક્ષ્મ વાળ તો એ રજકણોને અટકાવે છે. ધુમાડો વાયુ અને અન્ય ધૂળના રજકણો આવશે. અને પવન એમાં સઢવાળું વાહન ચાલે છે એનાથી. તો આ હતા આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.